શૌર્યભાઈ કેમ છો તમે? જરા રાધાને ફોન આપો ને, ઘણા દિવસ થઈ ગયા એની જોડે વાત જ નથી થઈ. જરા વાત કરાવો ને. શૌર્યભાઈ તમને કહું છું, તમારો અવાજ નથી આવી રહ્યો. રાધા જોડે વાત કરાવો ને પ્લીઝ. વર્ષાબેન હું તમને કેવી રીતે કહું મને સમજાતું નથી. શૌર્યભાઈ શું થયું છે? કોઈ પ્રોબ્લેમ થયો છે કે પછી કિયારાએ કંઈ કર્યું? ના, કિયારાએ કંઈ નથી કર્યું. રાધા ભાભીને કામ કરતાં કરતાં ચક્કર આવ્યા અને પડી ગયા હતા. શું વાત કરો છો શૌર્યભાઈ? તો પછી તમે મને કાલે જ ફોન કેમ ના કર્યો? રાધાને કેમ છે? કયા દવાખાનામાં છે? વર્ષાબેન આવું કોઈની સાથે ના થવું જોઈએ, અને રાધા ભાભી સાથે તો ના જ થવું જોઈએ. શૌર્યભાઈ મને કહો ને, વાત શું છે? મારું ટેન્શન વધી રહ્યું છે. મારી બેન રાધાને કેમ છે? બોલો ને. વર્ષાબેન રાધા ભાભી કોમામાં જતા રહ્યા છે. વર્ષાબેન હલો હલો વર્ષાબેન તમે મારો અવાજ સાંભળો છો ને? વર્ષાબેન તમે તમારી જાતને સાચવજો પ્લીઝ. શૌર્યભાઈ મારી બેન રાધા કયા દવાખાનામાં છે? વર્ષાબેન એ કોઈ દવાખાનામાં નથી, એ એમના મમ્મી પપ્પાના ઘરે છે. ઠીક છે, હું હમણાં ત્યાં જાઉં છું. ખબરદાર જો આ ઘરમાંથી તમે પગ બહાર મૂક્યો છે તો. કિયારા તને કદાચ ખબર નહીં હોય, આપણી રાધા કોમામાં જતી રહી છે. એટલે ગાઢ નિંદ્રામાં ગઈ છે આપણી રાધા? તો પછી સુવા દે ને, એટલે દોડતા જવાની શું જરૂર છે એમાં? એ જ તો, કોમામાં જ તો ગઈ છે, મરી થોડી ગઈ છે. કિયારા મોઢું સંભાળીને વાત કર. તું એ નહીં ભૂલ કે રાધા મને મારી સગી બેન કરતા પણ વધારે વાલી છે. અને હા કિયારા, આજે ગમે તે થાય પણ હું રાધાને મળીને જ રહીશ. તમારી મરજી. પણ એક વાત યાદ રાખજો, જો આજે આ ઘરમાંથી બહાર ગયા ને તો ફરીથી ક્યારેય મારા ઘરમાં પગ ના મૂકતા. ઠીક છે, નહીં મૂકું. આદિત્યનું શું? લાખો રૂપિયા ભરીને એને હોસ્ટેલમાં મૂક્યો છે, એ ના ભૂલતા. જેવો તમે આ ઘરની બહાર પગ મૂકશો એની બીજી જ મિનિટે હું એનું એડમિશન કેન્સલ કરાવી નાખીશ. પછી મૂકજો એને બીજું કોઈ ફાલતુ હોસ્ટેલમાં, અથવા તો તમારા પતિ પાસે. કિયારા આજે બોલી છે, ફરીવાર બોલતી નહીં. અરે તું કેવી છોકરી છે, તારામાં જરા પણ દયા નથી. હું તો આવી જ છું. મીનાને કહીને મારું કોકટેલ રેડી કરાવો. જાઓ. રાતા બા
મમ્મી મમ્મી હર્ષભાઈ મમ્મીને શું થયું? મમ્મીને શું થયું? મમ્મી ક્યાં છે? અંદર જ છે. મમ્મી 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 તને શું ખરું છે? હા નીલા ભાભી, શૌર્ય, તમે લોકો હજી સુધી મમ્મીને ડૉક્ટર પાસે શું કામ ના લઈ ગયા? શાંત થઈ જા બેટા. ક્રિશ, શાંત થઈ જા. મને કંઈ જ નથી થયું. હું એકદમ ઠીક છું. એક કામ કર, મારો હાથ પકડ, મારે બેસવું છે. આરામથી. આ મમ્મી તું રડે છે શું કામ? હા, જો તને કોઈ તકલીફ થતી હોય તો કે, આપણે હમણાં દવાખાને જઈએ. ના ના ક્રિશ, મારી તબિયત એકદમ ઠીક છે બેટા. પણ બેટા, આ કામ કરતા જો મેં પહેલા જ તમને રોકી લીધા હોત તો આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. મારી ભૂલ જેવી બહુએ કેવું કામ કરવું પડ્યું. એ વિચાર પણ કરું છું ને તો મને મારી જાત પર શરમ આવે છે. મમ્મી, અમે આ કામ શા માટે કરતા હતા એ તું જાણે છે ને? જાણું છું બેટા, બધું જ જાણું છું. પણ મારી જીત, મારી મૂર્ખામીના કારણે આજે બધા આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. મમ્મી તું પોતાની જાતને દોષ શું કરવા આપે છે? તે કિયારા પર પોતાની વહુ જેટલો વિશ્વાસ મૂક્યો અને એને તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મમ્મી. એનું ફળ એને ભોગવવું પડશે. એ તો ભોગવશે કે નહીં ભોગવે, પણ અત્યારે એનું પરિણામ મારી રાધા, મારી બહુ ભોગવી રહી છે. હું એની ગુનેગાર છું. હું રાધાની ગુનેગાર છું ક્રિશ. મમ્મી પ્લીઝ પ્લીઝ શાંત થઈ જા. જે થવાનું હતું એ થઈ ગયું. તું પોતાની જાતને દોષ શું કામ આપે છે? અરે સૌથી મોટો ગુનેગાર તો હું છું. એને ભલે જીત કરી પણ એક પતિ તરીકે મારે એને રોકવી જોઈતી હતી અને હું ના કરી શક્યો મમ્મી, હું ના કરી શક્યો. મમ્મી, દરેક વ્યક્તિ જે તે સમયની પરિસ્થિતિથી મજબૂર હોય છે. જાણી જોઈને કોઈ નથી કરતું, કુદરત એની પાસેથી કરાવે છે. હું મારી જાતને બહુ અનુભવી અને હોશિયાર સમજતી હતી ક્રિશ. પણ રાધા અને કિયારાને સમજવામાં, ઓળખવામાં મારાથી આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ? બસ એ જ વાત મને કોરી કહે છે બેટા. તમારા બધાની આ હાલત જોઈને મને ઊંઘ નહીં આવે. મમ્મી, જો તું આવી રીતે ભાંગી પડીશ તો આ પરિસ્થિતિનો સામનો એકલો કેવી રીતે કરી શકીશ? જરાક તો વિચાર કર મમ્મી. ક્રિશ, પ્લીઝ હવે તો ત્યાં જ કહી જા. અત્યારે આપણી પાસે ઉપરવાળા પર ભરોસો કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. નીલા ભાભી, મમ્મી કઈ જમી? ના ક્રિશ, મમ્મીએ કાલથી કંઈ નથી ખાધું. શું? શૌર્ય, હર્ષભાઈ, તમે લોકો મમ્મીનું ધ્યાન ના રાખ્યું? મમ્મી કાલથી ભૂખી છે. ક્રિશ, ક્રિશ, તું શાંત થઈ જા બેટા. તું એ લોકો પર ના અકળાઈશ. એ બધાએ મને બહુ ફોર્સ કર્યો, પણ મારી રાધા વગર મારા ગળેથી કોળીઓ નહીં ઉતરે. તને ખબર છે,
હું નથી જમી એટલે ઘરમાં કોઈ નથી જમી. આજે જો મારી રાધા હોત તો ઘરમાં કોઈ જમ્યા વગર ના રહ્યું હોત. મેઠડી, અરે બા તમે શું કરો છો? તો ડરી ગઈ. તમને લોકોને 100 વાર કહ્યું છે કે મારા રૂમમાં આવો તો ન કરીને આવવાનું. તમને લોકોને સમજાતું જ નથી. અરે મારી મીઠડી, મને તો એમ થયું કે લાવ તને પ્રાઇઝ આપું હું. પ્રાઇઝ? શેની પ્રાઇઝ? અરે આપણને ખબર ના હોય અને આપણા માટે કોઈ કંઈક કરે ને એને શું કહેવાય? બા એને સરપ્રાઈઝ કહેવાય. હા હવે એ જે પણ જો આને તારા માટે શું બનાવ્યું છે જો. આ તું મને કહેતી હતી ને એટલે મેં છે ને મોબાઈલમાં જોઈ અને તારા માટે સરસ મજાની ડીશ બનાવી છે. એવું? હા, શું બનાવ્યું? આનું નામ અમેરિકન પાત્રા. અમેરિકન પાત્રા? આ શું હોય? અરે તું જોતો ખરી એટલે તને ખબર પડી જશે. અરે બા આને અમેરિકન પાત્રા નહીં ઇટાલિયન પાસ્તા કહેવાય. અરે એ જે આ છે ને નામ જરા અટપટું છે ને એટલે મને યાદ ના રહ્યું. એ જે પણ તું ખાઈ તો જો, તને ભાવે છે કે નહીં? હા. અરે વાહ બા, તમે આટલું સરસ જમવાનું બનાવ્યું છે. તને ભાવ્યું ને? અરે મને તો બહુ જ ટેન્શન હતું કે તને નહીં ભાવે ને તો તું કદાચ છે ને આ ડીશ છૂટી મારા મોઢા પર ફેંકી મારીશ. અરે બા હું કઈ એટલી ગાંડી છું? સાચે કો બા, આ પાસ્તા તમે જોરદાર બનાવ્યા છે. બસ આવું જ જમવાનું બનાવતા રહેવાનું. આજ આપણા સ્ટાન્ડર્ડની શોભે છે. આ શું દરરોજ જે પૌવા અને ઉપમા ખાવાના? બા મને એક વાત સમજાતી નથી. રાધા કોમામાં છે એના વિશે વર્ષાબેનને ક્યાંથી ખબર પડે? અરે પણ એ મને કઈ રીતે ખબર હોય? આ વર્ષા હમણાં બોલી ને ત્યારે જ મને પણ ખબર પડી. તો તમે ઘરમાં રહીને શું કરો છો? તમારું ધ્યાન ક્યાં હોય છે? તમારું ધ્યાન નથી હોતું કે વર્ષાબેન ક્યાં જાય છે ને કોની સાથે વાત કરે છે? હા મેઠડી, હું ધ્યાન રાખીશ. અરે હા મીઠડી, એ ક્યારેક છે ને છુપાઈને ફોનમાં વાત કરતી હોય છે. તો હું એને પૂછું ને એટલે એવું કહે છે કે હું તો મારી મમ્મી સાથે વાત કરું છું. એ જુઠ્ઠું બોલે છે. રાધા વિશે કાં તો એને ક્રિશે કહ્યું હશે કાં તો પછી શૌર્યએ. ત્રીજું છે પણ કોણ? બા તમે એક કામ કરજો, હવેથી વર્ષાબેન પર તમે નજર રાખજો. ક્યાંક એના પતિ સાથે તો વાત નથી કરતી ને? અરે ના રે ના, એની સાથે ક્યાંથી વાત કરે? હવે એ બે જણને તો બનતું જ નથી. ના બા, પહેલાની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. પહેલા તમે લોકો પોળમાં રહેતા હતા અને હવે આ મોટા બંગલામાં રહો છો. શું ખબર એના પતિની દાનત બગડી ગઈ હોય? બા હવે તમે વર્ષાબેન પર ચાપતી નજર રાખજો.
ભલે બેટા. હા, વર્ષાબેન કોઈના કોન્ટેક્ટમાં તો છે, પણ કોના? તું જરાય ચિંતા ના કરીશ મિસ્ટર, મને કંઈ નહીં થાય. હું હંમેશા તારી સાથે જ રહીશ. હું તારા વગર નથી જીવી શકતો ખાલી ડબ્બી. મિસ્ટર, હું પણ તારા વગર મારા જીવનની કલ્પના નથી કરી શકતી. રાધા, તે મને કહ્યું હતું કે તું હંમેશા મારી સાથે રહીશ, પણ જો આજે આ તારો મિસ્ટ્રી તારા વગર એકલો પડી ગયો છે. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જીવનમાં એક પણ ક્ષણ માટે આપણે બંને એકબીજાથી દૂર રહીશું. અને મારે તારી ફિરની પીડા ભોગવવી પડશે. સાચું કહું તો રાધા હંમેશા મારી સાથે જ હતી, પણ મારા વિરહમાં જોડતી હતી. રાધા આજે મારી સાથે નથી તો કે પીડાનો અનુભવ મને થઈ રહ્યો છે. હા, લોકોને રાધાનો વિરહ યાદ છે, પણ કૃષ્ણની પીડા કોણે જોઈ? રાધા કૃષ્ણ વગર અધૂરી હતી, તો કૃષ્ણ પણ ક્યાં પૂરો હતો? કૃષ્ણને જોઈને રાધાની આંખો ખુલી, તો કૃષ્ણએ પણ રાધાને પામવા માટે કેટલો લંબો સફર કાપ્યો હતો, અને આજે એ સફર હું કાપી રહ્યો છું. બસ જલ્દીથી જલ્દી હું મારી રાધા પાસે પહોંચી જાઉં. બસ. તમે લોકો ક્રિશ, હવે રાધાને કેમ છે? અમે સાંભળ્યું છે કે રાધા કોમામાં જતી રહી છે. મારી રાધા સાથે ભગવાને બહુ જ ખોટું કર્યું છે. હંમેશા બધાનું ભલું કરવા વાળી મારી રાધા દીકરી આજે પથારીમાં બેભાન થઈને પડી છે. ક્રિશ, તું ચિંતા ન કરતો, અમે આખી પોળના લોકો તારી સાથે જ છીએ. ક્રિશ, તને ખબર છે આપણી રાધા કેટલી સરસ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરતી હતી? હા, એ બધે જઈને ઉત્સવ માટે ફાળો ઉઘરાવીને લાવતી. અરે વાહ, સર તો ડબ્બો લઈને રેડી જ છે ને. ચાલો ચાલો, બપોર સુધીમાં મને એટલું વધારે ફાળો ઉઘરાવવાનું છે. ચાલો. કેવું છે દાદી? જો બસ ચાલે છે. દાદી, કાલથી આપણા ફળિયામાં તુલસી વિવાહની તૈયારીઓ શરૂ થવાની છે, અને એની માટે અમને થોડાક ફૂલ જોઈશે. આજે રાધા ભલે આપણી સાથે નથી, પણ એ તુલસી પૂજા અને જન્માષ્ટમી ઉત્સવ કેટલો સરસ રીતે ઉજવતી હતી, નહીં? હા, તો આપણે બધા પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ ને. અરે, તમને કોઈને ભાન છે? એક તો રાધાની હાલત કેવી છે, અને એનો આખો પરિવાર દુઃખી છે, અને તમારે જન્માષ્ટમી ઉજવવાની પડી છે. ભાઈ, આપણે આ એક ઉત્સવ તરીકે નહીં, પણ રાધા સાજી થઈ જાય એના માટે આપણે બધા સાથે મળીને કાનુડાને પ્રાર્થના કરવાની છે. ક્રિશ, તમને બધાને જેટલું દુઃખ છે ને એટલું દુઃખ આખી પોળને છે. રાધા તો અમારી પોળનો પ્રાણ છે. એ અમારી સાથે દુઃખ અને સુખમાં ઊભી રહેતી હતી. અને એણે બધાના સુખ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. તો
આજે અમારો વારો છે એના માટે પ્રાર્થના કરવાનો. મહેરબાની કરી ક્રિશ બેટા, તું ના નહીં પાડતો. ઠીક છે, આપણે બધા કૃષ્ણ જન્મોત્સવ ઉજવીશું.